સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજનૈ પુષ્પસૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખમ શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન તમ ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. શ્રી ગિરિધર બહુ ગામમાં જય આવ્યા દુર્ગપુર ધામમાં. આવી વસંતની પંચમી આવ્યા હરિજન સંત તે ઠામમાં. થયો ત્યારે સમયો તે સારો આવ્યા હરિજન લોક હજારો. રૂડી રીતથી રંગ રચાવ્યો મણ ઝાઝા ગુલાલ મંગાવ્યો. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તોનો એવો એક ક્રમ છે, નિયમ છે કે ઈષ્ટદેવના ચરિત્રો વિશેષ ગમે. સાચું ખોટું? મહારાજ વચનામૃતમાં કીધું છે, સંપ્રદાયની પુષ્ટિ ઈષ્ટદેવના જે ચરિત્રોનો ગ્રંથ હોય એમાં કેટલીક ઉપદેશની વાતો પણ આવી જાય. માત્ર ચરિત્ર ન હોય, સમજ્યા ને, ઉપદેશ પણ મળી રહે માહિતી. તો શ્રીજી મહારાજના ચરિત્રોનો ગ્રંથ છે શ્રીહરિ લીલામૃત કળશ. શ્રીજી મહારાજ અનેક ગામડા ફરી અને પ્રભુ ગઢપુરમાં પહોંચ્યા છે. વસંત પંચમી આવી, એ ઘણો બધો ગુલાલ મંગાવ્યો, રંગ મંગાવ્યો. મહારાજ સંતો અને ભક્તોની સાથે રંગોત્સવ કર્યો. મહારાજ બહુ રંગોત્સવ કરતા હો. એ રંગના હોજ ભરી ભરીને બહુ ઉડાડતા. 2-3 કલાક સુધી રંગોત્સવ. સરસ મજાનો ઉત્સવ થયો. ઉત્સવ પૂર્ણ થયા પછી શ્રીજી મહારાજ ગામડામાં સત્સંગની વૃદ્ધિ કરવા માટે સંતના મંડળ મોકલ્યા છે ગામડાઓમાં. એ સંતો બધા ગામડા ફરવા માટે ગયા છે. શાસ્ત્રોનો એક મત છે, સંતો ફરતા ભલા અને પાણી વહેતા ભલા. પાણી એમને ભર્યું તો બગડી જાય, અને સંતો એક જગ્યાએ બેઠા હોય તો લાભ ન મળે ને. પોતે તો હાલો ભજન કરે બેઠા બેઠા, પણ નાના મોટા માણસોને સત્સંગનો લાભ મળે નહીં. એટલે શ્રીજી મહારાજે એવી પ્રણાલિકા કરી. આમ તો જો ચાતુર્માસમાં બધા સાધુ એક જગ્યાએ બેસી જાય. વાણિયાના સંતો આવે ને, એ ચાતુર્માસ શરૂ થાય ને એક જગ્યાએ બેસી જાય. 4 મહિના પૂરા થાય અને પ્રબોધન એકાદશી પછી નીકળે, પૂનમ પછી નીકળે બધા. પણ આપણું થોડુંક અલગ છે. ચાતુર્માસમાં સંતો ફરતા જ હોય. મહારાજ કે ફર્યા કરો, વાંધો નહીં, સત્સંગનો લાભ આપો લોકોને. અને એ દરમિયાન રાજકોટના રાજાએ શ્રીજી મહારાજને મળવા માટે બોલાવ્યા છે. આમ તો અંગ્રેજો જ હોવા જોઈએ લગભગ, તો સમજાય ને. મહારાજને સામેથી બોલાવ્યા છે. 1 મહિનો ત્યાં એને રહેવું હતું રાજકોટમાં, અને એ ચારે બાજુ એનું રાજ થયું હતું.
જો અંગ્રેજો આવ્યા ત્યારે અલગ હતું ને પછી ગયા ત્યારે અલગ હતું, સમજ્યા ને? એટલે આવ્યા ત્યારે એ લોકોની નીતિ બહુ ગમતી હતી. અનેક સંપ્રદાયોમાં તપાસ કરતા એક આ ઉદ્ધવ સંપ્રદાયમાં એને જોયું, ન્યાય નીતિ વર્તમાન એ બહુ એને ગમી ગયા હતા, લ્યો ને તેદી. અને સંતોનું રક્ષણ કર્યું હતું. સ્વામિનારાયણના આશ્રિતોનું જબરજસ્ત અંગ્રેજ સરકારે રક્ષણ કર્યું હતું. મહારાજને એટલા માટે ગમતા હતા. તો ઈ રાજા 2 થી 3 વાર મહારાજને પત્રો લખ્યા કે અમારે તમને મળવું જ છે. મહારાજનો ઉત્સવ ચાલતો હતો ગઢપુરમાં, પત્રો આવ્યા અવારનવાર. એટલે મહારાજે સંતોને કીધું કે હાલો, દૂત આવ્યો હો. મહારાજને કીધું કે સરકાર તમને મળવા આવે કે તમે ત્યાં આવશો, કે સમજ્યા ને? એટલે મહારાજ કે એવા રાજા બહુ દુર્લભ છે કે જેણે અમારા સંતોનું અસુરો થકી રક્ષણ કરેલું છે, અમારા ભક્તોનું રક્ષણ કરેલું છે. એટલે અમે સામેથી ચાલીને આવશું. અને મોટા માણસ પાસે જાવું એ સારું. તમને કેમ લાગે? એને બોલાવવા કરતા એની પાસે જાવું સારું. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટા માણસને આપણી પાસે બોલાવી તો એનું માન સન્માન બહુ કરવું પડે. અને આપણે જઈ આવીએ તો આપણે ટેન્શન એ સન્માન કરે આપણું, સમજાય કે નહીં? મહારાજ કે એને, અને એક રીતે પાછું એમ થાય કે નહીં કે એ સ્વામિનારાયણ જો આપણી પાસે સામેથી આવે એમ, અને સારું લાગે પાછું. તો શ્રીજી મહારાજ અમુક સંતો અને ભક્તજનોને સાથે લઈ અને એ વાજતે ગાજતે રાજકોટ આવ્યા છે. રસ્તામાં અનેક ગામડાઓમાં એને થયું કે સ્વામિનારાયણનું અને અંગ્રેજનું મિલન કેવું હશે, હાલો જોવા તો જાય. બહુ માણસો ભેગા થઈ ગયા, ઘણા બધા. બધા જો કે આમાં બહુ વિસ્તારથી વાત નથી લખી, સત્સંગી જીવનમાં બહુ વિસ્તારથી લખી છે. પછી મહારાજ આવ્યા છે બપોરના સમયે, અને રાજાએ આમ દોડીને મહારાજની ઉઘાડે પગે આવ્યા છે ને એ બાથમાં ઘાલીને ભેટ્યા છે. તંબુમાં મહારાજને લઈ ગયા. ઘણી બધી ચર્ચા થઈ. એ કે આ લોકનું સુખ તો બહુ મળ્યું છે, પણ પરલોકનું સુખ મળે એવું કંઈ કયો. ત્યારે શ્રીજી મહારાજ એને ભક્તિનો ઉપદેશ કરેલો છે કે ભગવાનની ભક્તિ સિવાય પરલોકનું સુખ મળશે નહીં. આ જીવાત્મા આલોકમાંથી વિદાય થયા પછી જો એને સુખ જોઈતું હોય તો ભક્તિ એટલે પ્રેમ ભગવાનમાં કરો, બીજામાં નહીં, તો જ મળશે મહારાજ કે. અને એ ઉપદેશ સ્વીકાર્યો છે મહારાજનો જબરજસ્ત. ઘણા બધા રાજાઓ પણ ભેળા થયા હતા, બધાને જીત્યા હતા ને એ બધા રાજાઓ ભેળા થયા હતા. અને તંબુમાં કોઈને અંદર આવવાનું નહીં હો. મહારાજ, સંતો અને અંગ્રેજ રાજા હતા ઈ જ. એવું મિલન થયું છે. ઓલા બારીમાંથી જોતા હતા. ઘણા રાજાએ પણ સાધુને હેરાન કર્યા હતા. એમાં એને ડર હતો કે સાધુ કઈ તો નહીં દે ને, પણ સાધુ કે એવા નતા, સમજ્યા ના? પછી મહારાજની સાથે બહુ સરસ ચર્ચા થઈ, મળ્યા. પછી મહારાજ તો પાછા જવા માટે તૈયાર થયા. રાજા કે પ્રભુ મને તો 5 દિવસ રાખી અને તમને સેવા કરવાની ઈચ્છા હતી. કે મહારાજ કે 5 દિવસ તો નહીં રોકાવાય, તમારો બહુ આગ્રહ હોય તો 1 દિવસ રોકાઈ ગયો. 1 દિવસ રોકાણા, થાળ થયા, જમ્યા અને સેવા પૂજા મહારાજની સારી કરી. વસ્ત્ર ઘરેણા એ બધું દેવાનું તો સારી ભેટો કરી. અને પછી બીજે દિવસે મહારાજ ત્યાંથી પાછા રવાના થઈ ગયા. જો એક કથા આવી ગઈ, મહારાજે બધા સંતોને બધા સત્સંગને ચિહ્નો છોડાવ્યા હતા. પણ આ રાજાને મળ્યા પછી મહારાજ ગઢપુર જઈ અને સત્સંગના ચિહ્નો બધા પાછા અપાવી દીધા. હો કે હવે કોઈ ભય રહ્યો નથી. આ ગ્રંથમાં લખ્યા પ્રમાણે મહારાજને મળ્યા, રસોઈ જમ્યા. પછી શ્રીજી મહારાજ હરિભક્તોના આગ્રહથી અત્યારે જ્યાં બોરડી છે પ્રસાદીની રાજકોટમાં મંદિર, ત્યાં મહારાજ પધાર્યા છે. પછી બોરડીનું જે વૃક્ષ ત્યાં પધાર્યા પ્રભુજી પ્રત્યક્ષ. ભેટ ભક્તે બદ્રી ફળ ધર્યા, હે તે હરિએ અંગીકાર કર્યા. મહારાજ ત્યાં પધાર્યા તો બોરા ઉતારી અને એ મહારાજને ભેટ ધર્યા છે બધા. શ્રીજી મહારાજને બોરડીમાંથી બોરા ઉતારીને આપ્યા છે અને મહારાજ જમ્યા છે. એવા સરસ મજાના સ્વાદિષ્ટ બોરા હતા. બોર પ્રભુ જમ્યા. મહારાજ બધાને પ્રસાદી આપી છે
અને પછી ભક્તજનો બોરડીની ડાળમાં સરસ મજાનો હિંડોળો બનાવ્યો છે અને મહારાજને પ્રેમથી ઝુલાવ્યા છે. હિંડોળો બાંધનારા હરિભક્તોના નામ લખ્યા છે. બોલો આમાં કોણ કોણ હતા? સરસ મજાનો હિંડોળો બનાવ્યો. રાજકોટના હરિભક્તો બધા, ભટ્ટ માહેશ્વર મહાદેવ, રણછોડ, પછી વ્યાસ ઇન્દ્રજી, બહુ ભાવથી. અને ઈ તો પાછા એવા હતા, થોડાક રમૂજી હતા. રમૂજી શ્રીજી મહારાજને પ્રેમથી હસાવતા અને એવી મજાની વાતો કરતા અને રમૂજની વાતો. મોટા માણસો હોય ને એવો શું કહેવાય, વિદૂષક રાખે, વિદૂષક સમજાય ને, હસાવાનું કામ કરે. રાજાઓ રાખતા પેલા કંટાળો આવ્યો ને તો એને બોલાવે એટલે એ એવા ખુશ કરી દે કે એને પાછી રાણી પાસે જવાની છૂટી હોય સમજાય ને, એને કોઈ રોકે નહીં. એ કન્યા ભવનમાં જઈ શકે, રાણીવાસમાં જઈ શકે, પૂરો વિશ્વાસ હોય રાજવંશને સમજાય ને. એવો એક માણસ રાખ્યો હોય, ભલે પગારદાર હોય પણ મજા કરાવી દે એમ. મહારાજ ભેગા હતા ને સુરો ખાચર ને બ્રહ્માનંદ સ્વામી ને, ક્યારેક મહારાજ ઉદાસ થઈ ગયા ને એવા નાટક કરી કરીને મહારાજને ગમે તેમ હસાવે લ્યો, કાંઈક નું કાંઈક કરે. તો આ હરિભગત ઇન્દ્રજી એવા હતા, મહારાજને બહુ રાજી કરતા. બીજા દેવકૃષ્ણ શેઠ કરશનજી મહાનિષ્કામી હતા. બીજા માંડણ ભગત હતા મિસ્ત્રી. આસપાસના દરબારો ઘણા બધા અહીંયા આવેલા હતા. એ કેટલા ગામડાના, ખાંભાના, લોધિકાના ને મેંગણીના ને માખાવડના, આ બધા રાજાઓ બહુ સ્નેહથી મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા. એ સરસ મજાનો હિંડોળો બનાવી અને મહારાજને ભાવથી ઝુલાવ્યા છે. તેને પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, નિજ રૂપનો નિશ્ચય કરાવ્યો. થોડા દિવસ ત્યાં રહી નાથ, ચાલ્યા ગઢપુર સંતની સાથ. થોડા દિવસ પ્રભુ રાજકોટમાં રહ્યા છે અને એ બધા આવ્યા હતા ને ગામડાના ભક્તજનો, રાજાઓ બધા. એક બે બે ગામના રાજા હતા બધા. સુરા ખાચર, લોયા અને નાગડકાના એ રાજા હતા. એવા નાના મોટા રાજ રજવાડા ઘણા બધા હતા. તો શ્રીજી મહારાજ રાજકોટમાં રહી અને બધાને ખૂબ પ્રતાપ ને આશ્ચર્ય, બધાને મજા કરાવી બધાને ખૂબ. પછી ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે. ત્યાં ફૂલડોળનો મહારાજ ઉત્સવ કર્યો. બધા ઉત્સવોની વાત લખતા નથી પણ મહારાજ ઉત્સવ કર્યો. ઉત્સવમાં સંતો ભક્તજનો આવ્યા, એ બધા પાછા ગયા. પછી જીવો ખાચર કે મહારાજ સારંગપુર હાલો કે હો, અને ત્યાં ઉત્સવ કરો. મહારાજ કે આવતીકાલે આવીએ, તમે જાઓ, તૈયારી કરો બધી. તો જીવો ખાચર સારંગપુર ગયા. પછી મહારાજે સંતોની સાથે નીકળ્યા છે, સારંગપુર જવું છે. તો રસ્તામાં એક વાડી આવી. વાડી નામ હતું ધીકવાડી, નામ લખ્યું. ધીકવાડી ગામ હશે એની વાડી. હા, ધીકવાડી ગામની વાડીમાં મહારાજ ઉતર્યા. સોમલો ખાચર સરસ મજાનો ધાબળો પાથરી દીધો. મહારાજ એના ઉપર બેઠા. સંતો બધા આગળ આવીને બેઠા. ત્યાં વાડીનો માલિક પણ આવ્યો. મહારાજ કે તમારી વાડીમાં શું થાય છે? તો બધું થાય કે લ્યો, વાડી હારી છે, જાત જાતના શાક પાકે પ્રભુ, એમાં વૈતાક પણ સરસ મજાના થાય છે. અને અમારા અહીંયા કને વૈતાક થાય ને મીઠા મજાના, એવા બીજે ક્યાંય ન થાય. કે વખાણ તો કરે ને, મીઠા અહીંના વૃંતાક જેવા, બીજે ક્યાંય થતા નથી તેવા. સુણી ધાર્યું દિલે મહારાજે, જમાડું શાક સંતો ને આજે. બહુ વખાણ કર્યા એટલે મહારાજને મનમાં ઈચ્છા થઈ કે વૈતાકનું શાક બનાવીને સંતોને જમાડું. હમણાં તો આપણે કચ્છનો રિવાજ છે કે ચાતુર્માસમાં આપણે વૈતાક ખાતા નથી. તમે ખાઓ કે નથી ખાતા? આપણા કચ્છનો રિવાજ છે, બીજે કદાચ બહુ નહીં હોય, કદાચ સમજાય નહીં. કચ્છમાં આપણા સંતો અમુક અમુક રિવાજ એવા આમ મૂકી દીધા, સેજે સેજે નિયમ પડે. એક તો આપણે ચાતુર્માસમાં શેરડી ન ખાઈએ દિવાળી સુધી,
મૂળા નહીં ખાવાના અને નવા તલ નહીં ખાવાના, જૂના હાલે વળી, એમાં સારું રાખ્યું સમજા, મુખવાસમાં કામ તો આવે. અને ચોથી વસ્તુ શું હોય? વૈતાગ નહીં, મૂળા, વૈતાગ, શેરડી અને તલ. કાળી ચૌદસના નવા તલ હનુમાનજીને અર્પણ કર્યા પછી વપરાય એવું 4 વસ્તુ છે. તે વાડીનો માલી હતો ને મહારાજ કે એવડા સરસ મીઠા જો રીંગણા થતા હોય તમારી વાડીમાં વૈતાગ, તો 1 મણ વૈતાગ અમારે જોઈએ મહારાજ કે અમારે સંતોને જમાડવા છે કે શાક. વાડીવાળો કે 1 મણ જોતા હોય તો રૂપિયો લઈશ, રૂપિયો 1 મણ એટલે કદાચ 20 કિલો ગણો. એમ વૈતાગ મફત દઉં પણ સારંગપુર પહોંચાડવાનો 1 રૂપિયો દઈશ. મહારાજ કેમ આપી દેશો, કાંઈ વાંધો નહીં. રૂપિયો દીધા વિના ઉપાડે તો નહીં અહીંયા કાને, હું પહોંચાડવા હાલીશ કે 1 મણ માથે ઉપાડી અને છઠ સારંગપુર પહોંચાડવા હાલીશ, પણ 1 રૂપિયો જોશે. કે મહારાજ કબૂલ કર્યું, કાંઈ વાંધો નહીં, રૂપિયો દઈ દઈશું કે લ્યો. અને એક સરસ મજાનો મોટો ગાંસડો બંધાવ્યો. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે હતો મૂર્ખ માડી તે કેવો, કોઈને નવો ઓળખે એવો. ભગવાન આવ્યા છે, 1 રૂપિયો હું લેવાનો હોય કે દઈ દે, જેટલા જોઈએ એટલા વૈતાગ, 1000 ગણું આપે એવા ભગવાન છે. પણ ભગવાનને ઓળખી ન શકે ને બધા. પણ બન્યું શું, મહારાજ ભેગા ઘણા બધા કાઠી ભક્તો હતા સમજા. મહારાજ તો ખીચામાં રૂપિયા રાખતા નહીં સમજા ને. કોઈક ભગત આપે ને તો ખિસ્સામાં ન રાખતા મહારાજ. પછી મહારાજ કે માડીને 1 રૂપિયો દેવો હોય છે કોઈ પાસે, વૈતાગ ઉતારી લીધા, ઘાસડો બાંધી લીધો, પણ ખીચામાં બધા જોયું તો 1 રૂપિયો કોઈના ખીચામાં નીકળ્યો નહીં. મહારાજ કે થઈ તો ભારી લ્યો, વૈતાગ લેવાય, કોઈ પાસે 1 રૂપિયો નથી. તે કેટલાક સંતો ને ભક્તો કે મહારાજ રૂપિયો ન હોય તો લીધા શું કરવા કે લ્યો ઉતારી નાખી, હવે દેવું પડે ને, કે રૂપિયો ક્યાંથી કાઢવો કે લ્યો. એ કેવા દિવસો કેવા, તમે જુઓ વિચારો. ભગવાન ભેગા છે, હરિભક્તો કેટલા ભેગા છે, પણ કોઈના ખીચામાં 1 રૂપિયો નથી. બોલો, બધા મૂંઝાણ. હવે શું કરવું? મહારાજ કે જાય કે ઓલો કે વાડી બારે નીકળવા ન દઉં કે લ્યો, એ મારો નડ્યો પાછો સમજા ને. આટલો વૈતાગ ઉતરાવ્યા અને હવે કે ભાગી જાય એ ના હાલે, કે રૂપિયો ખપે મને કે લ્યો. હરિભક્તો કે મહારાજ શું કરશું હવે? મહારાજ કે ધીરજ રાખો, કાંઈક મેળ પડી જશે કે લ્યો.